ધારીના હિમખીમડીપરા વિસ્તારના મૌલાનાનો પાકિસ્તાન કનેક્શન મામલો ધારી પોલીસમાં જાણવાજોગ દાખલ કરી મૌલાનાની તપાસ એસઓજીને સોંપાઈ। મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે એસઓજી દ્વારા તપાસ શરૂ થઈ। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખને અમદાવાદ નિવાસ સ્થાને તપાસ અર્થે એસઓજી લઈ ગઈ। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મૌલાનાને તપાસ અર્થે અમરેલી એસઓજી લઈ ગઈ। મૌલાનાના મોબાઈલમાં ઉર્દુ ભાષા અને પાકિસ્તાન અફઘાનિસ્તાનના ગ્રુપ મળવાથી તપાસ અમદાવાદ સુધી પહોંચી। મૌલાનાની અમદાવાદ એટીએસ દ્વારા ઇન્ટ્રોગેશન કરે તેવી શક્યતા। મૌલાનાની તપાસ અર્થે અમદાવાદ લઈ ગયા એએસપી જયવીર ગઢવીનું નિવેદન। રિપોર્ટર કાળો સાતરોજિયા જાફરાબાદ। ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં એક મદરસાની ચેકિંગ કરતા એક મૌલાના મળી આવેલા હતા, જેમની પાસે આઈડેન્ટિટી વિશે પૂછતા આધાર કાર્ડ સિવાય કોઈ આઈડેન્ટિટી પ્રૂફ ન હતું અને એમનું જ્યારે મોબાઈલ ચેક કરવામાં આવ્યું ત્યારે તેને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી જોડાયેલા સોશિયલ મીડિયા ગ્રુપ મળેલા હતા। આ બાબતે ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે અને જે તપાસ છે એસઓજીને સોંપવામાં આવેલી છે। એસઓજીએ આ બાબતે આગળ તપાસ કરતા આ મૌલાના છે, જેમનું નામ મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ નામ છે અને એમને જે મૂળ અમદાવાદના રહેવાસી છે અને ત્યાંના એમના આઈડેન્ટિટીના જે પ્રૂફ છે એ મળેલા છે તે તપાસ માટે અને એમના મોબાઈલની અંદરથી જે ડિટેલ્સ મળી છે તેના માટે એસઓજીની ટીમ છે એ અમદાવાદ જઈ અને આગળ તપાસ હાથ ધરી છે।